અમેરિકામાં રહેતા મારા તમામ વડીલો અને ખાસ કરીને ગુજરાતથી અમેરિકા જઈને વર્ષો સુધી મહેનત કરીને હવે નિવૃત્ત જીવન જીવી રહેલા ભાઈઓ બહેનો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્વનો બની શકે છે. કારણ કે જો તમારી ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે તો ઘરવેરાથી લઈને વીજળી ગેસના બિલ, દવાઓ, ઇન્ટરનેટ, ફોન અને પાણીના બિલ સુધીના અનેક ખર્ચમાં સરકારી અથવા સ્થાનિક સહાય મેળવવાની શક્યતા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ રાહતો આપમેળે મળતી નથી. તેના માટે પાત્રતા તપાસીને અરજી કરવી પડે છે. આજે અમે તમને એવા 5 ખર્ચા વિશે જણાવીશું જ્યાં યોગ્ય હોય તો સારી એવી બચત થઈ શકે છે. તેથી આ માહિતી તમારા માતા પિતા અને અન્ય વડીલો સુધી જરૂર પહોંચાડજો. સૌથી પહેલા વાત કરીએ મિલકત વેરાની. અમેરિકામાં 65 વર્ષથી વધુ ઉંમરના ઘર માલિકો માટે અનેક રાજ્યોમાં મિલકત વેરો ઘટાડવા, સ્થિર કરવા અથવા પાછળથી ભરવાની અલગ અલગ વ્યવસ્થાઓ છે. ખાસ કરીને ટેક્સાસમાં 65 વર્ષથી વધુ ઉંમરના પાત્ર ઘર માલિકોને શાળા, જિલ્લા મિલકત વેરામાં મોટી છૂટ મળી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં આ વેરાની રકમ સ્થિર પણ થઈ શકે છે. બીજી તરફ એરિઝોના અને વર્જિનિયા જેવા રાજ્યોમાં પણ વડીલો માટે ચોક્કસ આવક અને ઉંમરની શરતો હેઠળ મિલકત વેરામાં રાહતની વ્યવસ્થા છે. તેથી જો તમે આ રાજ્યોમાં રહો છો તો તમારા કાઉન્ટીના કરવેરા અધિકારીને ફોન કરીને પૂછો કે 65 વર્ષથી વધુ ઉંમરના ઘર માલિક માટે કઈ છૂટ ઉપલબ્ધ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. એક ફોન કોલ તમારા વાર્ષિક ખર્ચમાં મોટી બચત કરાવી શકે છે. હવે બીજી અને ખૂબ જ મહત્વની રાહત છે વીજળી અને ગેસના બિલમાં ઓછા આવકવાળા પરિવારો માટે ફેડરલ સરકારની ઘર ઉર્જા સહાય યોજના છે, જેને LIHEAP એટલે કે LIHEAP તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ સિક્યોરિટી અથવા અન્ય નિશ્ચિત આવક પર જીવતા વડીલોએ એવું ન માનવું કે તેઓ પાત્ર નહીં બને, કારણ કે પાત્રતા પરિવારની આવક, સભ્યોની સંખ્યા અને રાજ્યના નિયમો પ્રમાણે નક્કી થાય છે. કેટલાક રાજ્યો અને વીજળી ગેસની કંપનીઓ જૂનું બાકી દેવું ઘટાડવા અથવા ચોક્કસ શરતો હેઠળ માફ કરવાની વ્યવસ્થા પણ આપે છે. તેથી કંપનીને માત્ર હપ્તાની વ્યવસ્થા માટે ન પૂછો, પરંતુ સ્પષ્ટ કહો કે હું ઉર્જા સહાય માટે પાત્ર છું કે નહીં અને જૂના બાકી બિલ માટે કોઈ દેવું માફ કરવાની યોજના છે કે નહીં. શિયાળાની સહાય માટે ઘણી જગ્યાએ નાણાં મર્યાદિત હોય છે, તેથી છેલ્લી તારીખની રાહ ન જુઓ. હવે ત્રીજી બાબત છે મેડિકેર દવાઓનો ખર્ચ. 2026 થી મેડિકેર પાર્ટ ડી હેઠળ માન્ય દવાઓ માટે વર્ષ દરમિયાન વડીલનો ગણતરી યોગ્ય પોતાના ખિસ્સામાંથી થતો ખર્ચ $2100 સુધી પહોંચ્યા પછી બાકીના વર્ષમાં આવરી લેવામાં આવેલી દવાઓ માટે પોતાના ખિસ્સામાંથી ચૂકવણી શૂન્ય થઈ શકે છે. પરંતુ દરેક દવા આવરી લેવામાં આવે છે એવું નથી. તેથી તમારા દવા વીમા સાથે ચોક્કસ માહિતી તપાસવી જરૂરી છે. આ ઉપરાંત મેડિકેર દ્વારા પસંદ કરાયેલી કેટલીક મોંઘી દવાઓના ભાવમાં 2026 થી વાટાઘાટ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે ઇલિક્વિસ, જડાઇન્સ, ઝેરેલ્ટો, જાનવિયા અથવા ફર્સિક્ઝા જેવી દવાઓ લો છો તો તમારા દવા વીમા સાથે વાત કરીને 2026ના લાગુ ભાવ અને તમારી ચૂકવણી કેટલી છે તે તપાસો. સાથે સાથે તમે $2100ની વાર્ષિક મર્યાદા સુધી કેટલા પહોંચ્યા છો તે પણ જાણી લો. હવે ચોથી બચત છે ઇન્ટરનેટ અને ફોનના બિલમાં. 2024માં ઓછા ખર્ચવાળા ઇન્ટરનેટ માટેની એક મોટી ફેડરલ સહાય યોજના બંધ થયા પછી ઘણા પરિવારોના બિલમાં વધારો થયો છે. પરંતુ કેટલાક મોટા ઇન્ટરનેટ પ્રદાતાઓ હજુ પણ ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે સસ્તા વિકલ્પો આપે છે, જેમ કે કોમકાસ્ટનું ઇન્ટરનેટ ઇસેન્શિયલ્સ, COXનું કનેક્ટ આસિસ્ટ અને સ્પેક્ટ્રમનું ઇન્ટરનેટ આસિસ્ટ. આ યોજનાઓની કિંમત અને ઉપલબ્ધતા તમારા વિસ્તારમાં અલગ હોઈ શકે છે. તેથી કંપનીને ફોન કરીને કહો કે તમે નિશ્ચિત આવક પર જીવતા વડીલ છો અને તમારા માટે કોઈ ઓછી કિંમતનો ઇન્ટરનેટ પ્લાન ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માંગો છો. આ ઉપરાંત પાત્ર ઓછી આવક ધરાવતા પરિવારો માટે લાઇફલાઇન યોજના હેઠળ ફોન અથવા ઇન્ટરનેટ સેવામાં દર મહિને $9.25 સુધીની ફેડરલ છૂટ મળી શકે છે. તેથી તમારી આવક મર્યાદિત હોય તો તેની પાત્રતા પણ તપાસો. અને હવે પાંચમો ખર્ચ છે પાણી અને ગટરના બિલનો. ઘણા શહેરો અને પાણી વિભાગોમાં જાળવણી અને માળખાકીય ખર્ચ વધવાના કારણે પાણીના દરમાં વધારો થયો છે. પરંતુ કેટલાક સ્થાનિક પાણી વિભાગો 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અથવા ઓછી આવક ધરાવતા પરિવારો માટે ખાસ રાહત આપે છે. ક્યાંક વડીલો માટે અલગ દર હોય છે
તો ક્યાંક SSI જેવી સહાય મેળવતા લોકોને વધારાની છૂટ મળી શકે છે. તેથી તમારા પાણીના બિલ પર આપેલા નંબર પર ફોન કરીને પૂછો કે વડીલો માટે કોઈ ખાસ દર અથવા ઓછી આવકવાળા પરિવારો માટે સહાય યોજના છે કે નહીં. હવે પ્રશ્ન એ છે કે આ બધી યોજનાઓ વિશે એકસાથે માહિતી ક્યાંથી મેળવવી. અહીં નેશનલ કાઉન્સિલ ઓન અઝાઇન દ્વારા ચલાવવામાં આવતી બેનિફિટ્સ ચેકઅપ જેવી મફત સેવા ઉપયોગી બની શકે છે, જ્યાં તમારી ઉંમર, આવક અને પિનકોડ જેવી સામાન્ય માહિતીના આધારે તમારા વિસ્તારમાં ઉપલબ્ધ વિવિધ સરકારી અને સ્થાનિક લાભો વિશે માહિતી મેળવી શકાય છે. અમેરિકામાં રહેતા ગુજરાતી વડીલો માટે અમારી સલાહ એકદમ સ્પષ્ટ છે. સપ્ટેમ્બર શરૂ થાય તે પહેલા તમારા તમામ મોટા બિલની તપાસ કરો અને દરેક બિલ સામે એક સવાલ લખો. મિલકત વેરામાં વડીલો માટે છૂટ છે કે નહીં? વીજળી અને ગેસ માટે ઉર્જા સહાય અથવા જૂનું દેવું ઘટાડવાની યોજના છે કે નહીં? દવાઓમાં $2100ની વાર્ષિક મર્યાદા સુધી તમે કેટલે પહોંચ્યા છો? ઇન્ટરનેટ અને ફોન માટે સસ્તો પ્લાન અથવા લાઇફલાઇનની છૂટ મળે છે કે નહીં? અને પાણીના બિલમાં વડીલો માટે ખાસ રાહત છે કે નહીં? યાદ રાખજો, આ બધી યોજનાઓ સમગ્ર અમેરિકામાં એક સરખી નથી. કેટલીક સંઘીય સરકારની છે, કેટલીક રાજ્યની અને કેટલીક સ્થાનિક સંસ્થા અથવા કંપનીની છે. તેથી તમારી ઉંમર, આવક અને રહેઠાણ પ્રમાણે પાત્રતા તપાસવી જરૂરી છે. અંતમાં આજે જ 5 કામ કરો. કાઉન્ટીના કરવેરા અધિકારીને ફોન કરો. ઉર્જા સહાય માટે અરજીની માહિતી મેળવો. દવા વીમા સાથે વાર્ષિક મર્યાદા તપાસો. ઇન્ટરનેટ કંપની પાસેથી સસ્તો પ્લાન પૂછો અને પાણી વિભાગ પાસેથી વડીલ માટેની રાહત વિશે જાણો. કારણ કે ઘણી વખત મદદ તમારી સામે જ હોય છે, પરંતુ માહિતીના અભાવે આપણે તેનો લાભ લઈ શકતા નથી. એટલે અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીય વડીલ માટે સંદેશ સ્પષ્ટ છે. તમારા બિલ જુઓ, પ્રશ્ન પૂછો, પાત્રતા તપાસો અને જ્યાં લાભ મળતો હોય ત્યાં અરજી કરો. કારણ કે એક યોગ્ય ફોન કોલ પણ તમારા પરિવારના વાર્ષિક ખર્ચમાં મોટી બચત કરાવી શકે છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો ઘણી વખત પોતાના વડીલોને મળતી આવી સરકારી સહાય વિશે સમયસર જાણતા નથી. ખાસ કરીને નિવૃત્તિ પછી આવક નિશ્ચિત થઈ જાય ત્યારે દર મહિને બચતા થોડા ડોલર પણ ખૂબ મહત્વના બની જાય છે. તેથી માત્ર એક જ લાભ પર આધાર રાખવાના બદલે તમારી ઉંમર, આવક અને રહેઠાણ પ્રમાણે તમામ યોજનાઓની તપાસ કરો. જો તમે ઘર માલિક છો તો મિલકત વેરાની રાહત તપાસો. જો વીજળી કે ગેસનું જૂનું બિલ બાકી હોય તો ઉર્જા સહાય વિશે પૂછો. જો દવાઓનો ખર્ચ વધારે હોય તો મેડિકેર યોજનાઓની મર્યાદા અને ઉપલબ્ધ રાહતો તપાસો. આ ઉપરાંત જો ઇન્ટરનેટ, ફોન અથવા પાણીનું બિલ દર મહિને વધી રહ્યું હોય તો કંપનીને સીધો ફોન કરીને વડીલો માટે કોઈ સસ્તો દર છે કે નહીં તે પૂછવામાં સંકોચ ન રાખશો. યાદ રાખજો, પ્રશ્ન પૂછવો તમારો અધિકાર છે અને પાત્ર હોવ તો મળતી સરકારી કે સ્થાનિક મદદનો લાભ લેવો પણ તમારો હક છે. તેથી સપ્ટેમ્બર આવે તે પહેલા આ 5 ખર્ચાની એકવાર જરૂરથી તપાસ કરી લો. સાથે જ અરજી કર્યા પછી તેની સ્થિતિ પણ તપાસતા રહેજો અને જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખજો. ઉંમરનો પુરાવો, આવકની માહિતી, રહેઠાણનો પુરાવો અને તાજેતરના બિલ જેવી વસ્તુઓ ઘણી યોજનાઓમાં જરૂરી બની શકે છે. કોઈ અજાણી વ્યક્તિને બેંકની ગુપ્ત માહિતી આપશો નહીં અને માત્ર સત્તાવાર કચેરી અથવા તમારી સેવા આપતી કંપની પાસેથી જ માહિતી મેળવો.